શું લાવ્યું છે થેલામાં? થેલામાં તો ઘણી બધી વસ્તુ લાવી છે. બતાવજો. બતાવું? રચનાને હોસ્ટેલમાં જવાનું છે ને એટલે બધા સામાન લાવ્યા છે. શું શું લાવું બધું. એક તો બોટલ લાવી છે અને આ કપડા લાવ્યા છે. બે બોટલ લાવી છે, કનીલાની ને એક રચનાની. ફ્રૂટી લાવી છે. આ નાસ્તો આ નાસ્તો જ છે. વિશાલ કપડા જુદા કરવાનું છે. એ અનિલના ચોપડા થઈ. ચલો મૂકી દો, હડો આપી દો પાછું. તો ચાલો સૌ પહેલાં આપણે ગોગા બાપાના દર્શન કરીએ. જય ગોગા મહારાજ. તો આજે અમારે જવાનું છે હોસ્ટેલમાં, એક મુલાકાત લેવા જવાનું છે, તો અમે જઈ રહ્યા છીએ. આજે અમારે જવાનું છે દીકરીઓની હોસ્ટેલમાં. તો કણ 3 હોસ્ટેલું છે, તો ચાલો તમને બતાવું. તો આ છે છોકરાની હોસ્ટેલ. હાલ તો ભરતી થઈ ગઈ છે ફૂલ, એડમિશન બહુ આવ્યા હું તો. આ છે મેન ગેટ. તો ચાલો આપણે દીકરીઓની હોસ્ટેલ જોવા જઈએ. આરી સ્કૂલ છે. તો દીકરીઓ પણ અહીંયા રહેવા આવી ગઈ છે. કેટલી બધી સામાન બધો બહાર પડ્યો છે હજી તો. તો આ છે લોટ વધવાનું મશીન. જો કેવો લોટ બધા છે. તો હવે આપણે એમાં પાણી ભરવાનું છે. તો આ છે લોટ બાંધવાનું મશીન. જો કેવું છે. પેલો મસાલો મેં નાસો છે ને એ મિક્સ કરે છે. આ પાણી રેડ્યું છે. તો હવે બધાય છે જો કેવી રીતે. દસ કિલો સુધી બધાય આ મશીનમાં. જો લોટ કેવો બધાઈને તૈયાર થઈ ગયો છે. ભાખરીનો બચો છે લોટ. એ રોટલી શેકવાનું મશીન છે. જો
ઓય શેકઈને ઓય આવી ઓય કાચા પાકી ઓય વણાઈને પડે અને ઓયથી નાખવાની. તો અમારે રોટલી શેકવાનું મશીન ચાલુ કરવાનું છે. જો પ્રતિકભાઈ ચાલુ કરી રાખે. ઓય શું કરવાનું પેલું? અરે 200 અરે 200 સેકન્ડ પડે પછી ગેસ ચાલુ કરવાનો એમ. આ સીટ ચાર પાડવાની. તમારી સ્પીડ નહીં મિનિટ પકડતી હકાવા. પેલો ગેસ ચાલુ કરવો પડે. શું કરવું પડે પેલું? તો ગેસ ચાલુ કરાવતા ગેસ પર હજી રોટલી સામે આ પડે તૈયાર થાકો. રોટલી કાચી રહે છે થોડી. રોટલી થોડી કાઠી આવે હકાવા. તમે નાખો માથે ચાલુ. છી ફૂલી છે ફૂલી રોટલી થાય છે. જો હવે 5 લીટર નાસી દે. હવે ચીવીને આવી હો. હા હવે રેડી આવી હો. હવે રેડી આવી. હા હવે રેડી આવી. જો એવી સરસ છે કણીની. કેમ કેમ છે બંધ કરવું ઓછું કરવું છે ના માપની જ છે. એક ભાગા તો બીજી થોડી ઉઠી જાય. ये धीमो करो. કાપી પડે તો. ના પડે આ જો લાગે કાપી. કાશી નહીં આપણને આપણા જીરીને અમારી ના. આપતા નહીં.